Hello everyone on day number 2 of Insights on Homeopathy. તો આજે જે ટોપિક હું ડિસ્કસ કરવા જઈ રહી છું એ મોસ્ટ ઓફ હોમિયોપેથિક ફિઝિશિયન રિલેટ કરશે કે કોઈ બી પેશન્ટને અગર હોમિયોપેથિક મેડિસિન સ્ટાર્ટ કરી હશે ને તો પહેલું એક્સક્યુઝ શું આપશે કે હોમિયોપેથિક મેડિસિન આમ સારી બટ એને રિઝલ્ટ આપતા બહુ વાર લાગે, એને બહુ લાંબા સમય સુધી લેવી પડે. એ જ એક પ્રોબ્લેમ છે અમારે કે બહુ લાંબા સમય સુધી મેડિસિન લેવી પડે, રાઈટ? સો આઈ વુડ ટેલ દેટ ઇટ્સ અ મિથ કે હોમિયોપેથિક મેડિસિનને વર્ક કરતા બહુ લાંબો ટાઈમ થાય છે, બટ નહીં. ઇટ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન યોર ડિઝીઝ ટાઈપ, કઈ ટાઈપનું ડિઝીઝ છે, કેટલા સમયથી છે, અને તમારા ઇમ્યુનિટી પર બી એ ડિપેન્ડ કરે છે કે તમારું ઇમ્યુન રિસ્પોન્સ કેટલું સ્ટ્રોંગ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એક્યુટ કમ્પ્લેન લઈને આવ્યા છો મારી પાસે કે હેડેક છે, ડાયરિયા છે, વોમિટિંગ છે, વિધિન અવર્સ તમને રિઝલ્ટ મળતું હોય છે. ઘણી વાર તો પેશન્ટને બહાર વેઇટિંગ રૂમમાં બેસાડીને બી પૂછતા હોઈએ છીએ 5 મિનિટ પછી કે કેવું છે, તો હી વુડ ટેક હેડેકમાં મને રિલીવ છે કે હવે વોમિટિંગ જેવું નથી થતું, એવું બી જોયેલું છે અમે, રાઈટ? સો ઇટ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન યોર ડિઝીઝ ટાઈપ. હવે ક્રોનિક ડિઝીઝ હોય લાઈક 10 વર્ષથી છે, 15 વર્ષથી છે, તો બોડીને બી એક પર્ટિક્યુલર ટાઈમ જોઈતો હોય છે એ વસ્તુમાંથી રિકવર થવા માટે. The moment we prescribe medicine, the next moment થી જ તે મેડિસિનની એક્શન સ્ટાર્ટ થઈ જતી હોય છે રિકવરી માટે. બટ બોડીને બી એ વસ્તુમાંથી નીકળવા માટે, ડિઝીઝમાંથી નીકળવા માટે થોડોક ટાઈમ જોઈતો હોય છે, રાઈટ? તો ઇટ મે ટેક ફ્યુ મંથ કે એ વસ્તુ એ ડિઝીઝમાંથી બહાર નીકળવા માટે થોડોક સમય લઈ શકતું હોય છે. બટ ઇન એક્યુટ કમ્પ્લેન્સ ઇટ એક્ટ્સ માર્વલસલી. એક એક્ઝામ્પલ આપીશ. એક કેસ છે મારી પાસે. એક કેસ આવ્યો હતો. મધર 6 year old બેબી હતું અને એની મધર એને લઈને આવી હતી વિથ કમ્પ્લેન ઓફ એપિસ્ટેક્સિસ સિન્સ 1 month. અને એ જેવું તેવું એપિસ્ટેક્સિસ નહીં, લાઈક એટલું બધું થાય કે એના મધરના વર્ડ્સ એ હતા કે નળ ખોલી દીધો અને એટલું બધું બ્લીડિંગ થાય, એકદમ પાણી જેવું, અને કોન્સ્ટન્ટ બ્લીડિંગ ચાલ્યા જ રાખે એમ. તો ENT ને બતાવ્યું હશે, તો એમને એન્ટીકોએગ્યુલન્ટ ને એ બધું સ્ટાર્ટ કર્યું હશે, બોટ્રોક્લોટ, નેઝલ સ્પ્રે ને એ બધું. બટ એ ટેમ્પરરી રિલીફ આપે કે બ્લીડિંગ થાય ત્યારે સ્પ્રે કરી દેવાનો, તો પછી ક્લોટિંગ થઈ જશે અને પછી બ્લીડિંગ સ્ટોપ થઈ જશે. બટ હવે એ વસ્તુ કેટલા ટાઈમ સુધી ચાલુ રાખે? તો એની મધરે છેલ્લે કંટાળીને મારી પાસે આવી કે હવે કંઈક શોર્ટ રિઝલ્ટ જોતું છે મારે આનું. તો પછી મેં કેસ લીધો એન્ડ આઈ પ્રિસ્ક્રાઇબ ફોસ્ફરસ 200, 3 dose once a day. એન્ડ મેં મધરને કીધું કે આફ્ટર 15 days મને ફોલોઅપ આપજો. તો 15 days પછી એમને મને કોલ કર્યો, એક દિવસ પહેલાની જ વાત છે, કે મારા બેબીને અત્યારે બહુ સારું છે. લાસ્ટ 15 daysમાં એક બી વાર બ્લીડિંગ નથી થયું. મેડિસિન આપ્યા પછી એકવાર થયું હતું બ્લીડિંગ, બટ એ એકદમ માઇલ્ડ હતું. એન્ડ લાસ્ટ 12 daysમાં તો એક બી વાર બ્લીડિંગ નથી થયું. પ્લસ એ બાર અત્યારે સમર વેકેશન્સ ચાલે છે, તો એ બાર રમવા બી જાય છે, તો બી એને બ્લીડિંગ નથી થતું. પહેલા તો એ બાર તડકામાં જતો તો બી એને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જતું, બટ હવે એ બી નથી થતું. સો ધીસ ઇઝ ધ રેપિડિટી ઓફ ધ મેડિસિન, હોમિયોપેથિક મેડિસિન, કે કેટલું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપી શકે છે, રાઈટ? સો યસ, ઇટ્સ અ મિથ કે હોમિયોપેથિક મેડિસિનને બહુ વાર લાગે છે એક્ટ કરતા. નો, તમારા ડિઝીઝ ઉપર ડિપેન્ડ હોય છે કે કઈ ટાઈપનું ડિઝીઝ લઈને આવો છો અને કેટલું ડ્યુરેશન, 10 વર્ષ છે, 15 વર્ષ છે, 2 વર્ષ છે, 3 વર્ષ છે, એના ડ્યુરેશન ઉપર બી એ ડિપેન્ડ કરતું હોય છે. થેન્ક યુ સો મચ.